આજરોજ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં આ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી દિવ્યાંગોના ક્ષેત્રમાં સેવા કાર્ય કરે છે। આજરોજ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી દિવ્યાંગોના ક્ષેત્રમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે। આજે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી ઉજવી રહી છે, ત્યારે દિવ્યાંગોના દિવ્યજ્યોતને વધુ પ્રજ્વલિત કરવા માટે દિવ્યાંગો તેમજ ટ્રસ્ટના આગેવાનો જોડાયા હતા, જેમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ વિનોદભાઈ ચાવડા, ડોક્ટર શ્રીમતી નીમાબેન આચાર્ય, કૌશલ્યાબેન માધાપરિયા, અશોકભાઈ હાથી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એપી દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા। શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ જેમની આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આ સંસ્થા છેલ્લા 10 વર્ષથી દિવ્યાંગો માટે સતત કાર્ય કરી રહી છે। આજના આ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અમે કચ્છના વિવિધ કેટેગરીના દિવ્યાંગો જેમને અંદાજે લગભગ 125 જેટલા સ્માર્ટ કાર્ડ અહીંયાથી આજે વિતરણ કરવાના છીએ। આ ઉપરાંત જે લોકોએ સ્માર્ટ કાર્ડ માટે અરજી બાકી છે એમની આજે અરજી અહીંયા સ્વીકારી અને વેરિફિકેશન કરવાના છીએ। 18 જેટલા એસટીમાં નિઃશુલ્ક મુસાફરી માટેના રાજ્ય સરકાર તરફથી આજીવન પાસ જે જાહેર થયા છે એ આજે અહીંયાથી વિકલાંગોને દિવ્યાંગોને અમે વિતરણ કરવાના છીએ। આ ઉપરાંત અમારી સંસ્થા છેલ્લા 6 મહિનાથી કચ્છના શ્રમિક લોકો માટે લાલ બુક બનાવી રહી છે। એ લાલ બુક દ્વારા 18 જેટલા રાજ્ય સરકારના અલગ અલગ એને લાભો મળવાપાત્ર હોય છે, તો એવી 150 જેટલી લાલ બુકો અહીંયાથી આજે વિતરણ કરવાની છે। આ ઉપરાંત 5 એવા લાભાર્થીઓ છે જે વિકલાંગ પણ છે અને વિધવા પણ છે અને જરૂરિયાતમંદ વિધવા પણ છે અને અત્યંત ગરીબ લાભાર્થી પણ છે। એમને અમે લગભગ 30,000 સુધીની આર્થિક મદદના આજે અહીંયાથી ચેક પણ અમે આપવાના છીએ। છેવાડાના પાસે કેટલાક વિકલાંગો છે ત્યાં સુધી પણ આ જે તે સરકારની યોજના પહોંચી ન હોય તો એ લોકોને શું સંદેશો છે તમારો સંપર્ક કરે? અમે એ લોકોને અવારનવાર આવા કેમ્પો કરતા રહીએ છીએ। આ અમારો આ 5મો કેમ્પ છે સ્માર્ટ કાર્ડ માટેનો, અને ખાલી ભુજ શહેર માટે મધ્ય કેમ્પ કરીએ છીએ એવું નથી, પણ અમે ઇન્ટિરિયર વિસ્તારોમાં પણ જઈએ છીએ, ત્યાં પણ આવા જાગૃતિના કેમ્પો કરીએ છીએ અને વિકલાંગોને દૂર દૂરથી આવવું ના પડે અને સ્થાનિક એ લોકોને વિવિધ યોજનાના લાભો મળે અને કેમ્પો યોજીને આયોજન કરતા હોઈએ છીએ। વિકલાંગોને હર હંમેશ અમે કહીએ છીએ કે સહયોગ આપો અને અમે આપને સહયોગ આપીશું અને વધુમાં વધુ વિકલાંગો દરેક યોજનાનો લાભ લે એવો અમારો ઉદ્દેશ્ય છે।